રાજગીર બનશે ક્રિકેટનું નવું કેન્દ્ર. નમસ્કાર સૌ આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં હું અશ્વિન રાઠોડ. હવે બિહારમાં આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે. રાજગીર બનશે ક્રિકેટનું નવું કેન્દ્ર. વૈશ્વિક સ્તરે 1 અબજ લોકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જીવે છે. WHO. મહારાષ્ટ્ર સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારતા મરાઠા ક્વોટા કાર્યકર્તા જરાંગે ઉપવાસ પૂર્ણ કર્યા. મુશળધાર વરસાદ બાદ આ વર્ષે સતાવશે હાડ થીજવતી ઠંડી. WMOએ કરી આગાહી. ગૂગલને અમેરિકી કોર્ટમાંથી મળી રાહત. નહીં વેચવું પડે વેબ બ્રાઉઝર કોમ. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રેલીમાં થયો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, જેમાં 11 લોકોના મોત. અમેરિકન સેનાએ વેનેઝુએલાનું જહાજ ફૂંકી માર્યું, જેમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર પણ ભારતમાં રહી શકશે. ચીનના રાષ્ટ્રપતિનો હુંકાર. અમને કોઈ હરાવી શકશે નહીં. દુનિયાને તાકાત દેખાડતી વિક્ટરી પરેડમાં અમેરિકાના દુશ્મન દેશોના વડા પુતિન અને કિમ જોંગ ઉન એક સાથે દેખાયા. ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાયેલા છે. સર્વેમાં 53% લોકોએ કહ્યું ભારત પર ટેરિફ લાદવો ખોટો છે. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.